વનતારા જામનગરમાં મોટી ખાવડી પાસે 3000 એકરમાં ઊભું કરેલું રિલાયન્સનું પોતાનું જંગલ. અહીં વિશ્વનું સૌથી મોટું એનિમલ કેર સેન્ટર બનાવાયું છે. દેશનું આ પહેલું રિહેબ સેન્ટર છે જ્યાં દરેક પ્રાણીઓની અનુકૂળતા મુજબ જંગલનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અનંત અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. લગ્ન પહેલા જ તેનું લોન્ચિંગ કરી ભાવુક વાત કરી કે જાનવરનું સેવા કરવાનું ભગવાનનું કામ છે અને એ જે કરે બહુ પુણ્ય પ્રાપ્ત થાય અને અંદરથી પણ શાંતિ મળે અને બહુ ખુશી મળે. મારું જે ઇન્સ્પિરેશન છે મારી મમ્મી જ છે. વનતારામાં મુખ્ય 2 આકર્ષણ છે, જેમાંનું એક છે રાધા કૃષ્ણ એલિફન્ટ વેરફેર ટ્રસ્ટ, જે માત્ર હાથીઓ માટે છે. દેશ દુનિયામાંથી બીમાર, અશક્ત અને વૃદ્ધ હાથીઓનું રેસ્ક્યુ કરી સારવાર અને સંભાળ કરવામાં આવે છે. આ સેન્ટરમાં હાથીઓની જટિલમાં જટિલ સર્જરી પણ કરવામાં આવે છે. આ સેન્ટર પાસે દુનિયાનું સૌથી હાઈટેક ઓપરેશન થિયેટર હોવાનો પણ દાવો કરવામાં આવે છે. આ સેન્ટરમાં આજે 200 થી વધુ હાથી છે અને 500 થી વધુનો સ્ટાફ તેની સંભાળ રાખી રહ્યો છે. આ સેન્ટરમાં સ્પેશિયલ કિચન પણ છે, જે હાથીની હેલ્થ મુજબ ફૂડ તૈયાર કરે છે. એ ઓપરેશન થિયેટર કોઈ પણ ઓપરેશન હ્યુમન ઓપરેશન થિયેટર જે કહેવાય એનાથી 4 ગણો એડવાન્સ છે કે અમારા પાસે વિડીયો કોન્ફરન્સથી રોબોટને ઓપરેટ કરી શકીએ 5Gના માધ્યમથી, જે આજે થતું હતું. હાથીઓ માટે એન્ડોસ્કોપી મશીન્સ પણ લાવ્યા છે, એનાથી પણ સર્જરી થાય અને અમે હાઇડ્રો પૂલ બનાવ્યા છે હાથી માટે. અહીં 650 એકરમાં ગ્રીન ઝૂલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબ સેન્ટર પણ છે, જેમાં હાથી સિવાય દરેક પશુ પંખીઓને દેશ દુનિયામાંથી રેસ્ક્યુ કરી સારવાર અને સંભાળ કરવામાં આવે છે. આ સેન્ટરમાં 200 થી વધુ દીપડા, 1000 થી વધુ મગરની સારવાર થઈ ચૂકી છે. હાલ આ સેન્ટરમાં 43 પ્રજાતિના 2000 થી વધુ પ્રાણીઓ દેખરેખ હેઠળ છે. ફ્રેક્ચર કેસીસને ટ્રીટ કર્યું છે. અહીંયા વેન્ટિલેટરમાં પણ જાનવરને રાખ્યું અને એને કાઢ્યું. લેપર્ડને અમે વેન્ટિલેટરમાં રાખીને કાઢ્યું છે. તો એ હિસાબથી અમે હોસ્પિટલ બનાવ્યું છે અને આ તો હમણાં ખાલી 20% તમે જોયા છે. વનતારામાં હાલ 2500 થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ સેન્ટર દેશના તમામ 150 થી વધુ ઝૂને સહયોગ આપશે. આગામી સમયમાં અહીં ઝૂલોજિકલ પાર્ક બનશે અને સામાન્ય નાગરિકો પણ આ પાર્કની મુલાકાત લઈ શકશે. બ્યુરો રિપોર્ટ, દિવ્ય ભાસ્કર. હીરો